નમસ્કાર. બીબીસી રાજસ્થાન ને વાગડનું ભાંજગોળી દેખવાવાળા સબ દર્શકોને ખૂબ ખૂબ રામ રામ. રામ રામ. ને ભાઈ આજે જે અમે ભાંજગેડું લઈને આવ્યા એ એવો વિષય છે કે મનોરંજન ઉત્સાહ ઉમંગનો વિષય છે, લેकिन એના સાથે સાવધાની રાખવી બી જરૂરી છે. સુભાષજી જરૂર છે ભાઈ, આ ગરમીની છુટ્ટીઓ પડી ગઈ, સોરણ પરીક્ષા ખતમ થઈ ગઈ, હા. તો હવે શાદી બ્યાહનો તો સીઝન है, સહી વાત. लेकिन हाथे लोगों ने फरવાનો सीजन भी આવી ગયો. બસ કામ તૈયાર થઈ ગઈ, તૈયાર શરૂ થઈ ગઈ, લિસ્ટ બની ગઈ है लोगों ने. हालांकि एक महीने पहले प्लानिंग થઈ ગઈ है તૈયાર શરૂ થઈ कि ગઈ, भाई તૈયાર થઈ આપણે ગયા હા કે છુટ્ટીઓ में आए फरवा जाવું है, आए फरवा जाવું है, आए फरवा जाવું है. સહી વાત ये सब लिस्ट तो बनी गई, लेकिन હવે જે હાલાત બની રહ્યા છે આપણે દેશના, હા. એને હિસાબથી કે કેટલી સાવધાની રાખવી જોઈએ અને હું સાવધાની રાખવી જોઈએ, એ આપણે આજે ચર્ચાનો વિષય છે. સહી વાત છે. તો આજે આપણે ચર્ચા એ કરી રહ્યા કે એક તો પર્યટનની દ્રષ્ટિથી તમે કી જઈ શકો, પહેલી વાત. બીજી વાત કે તમારે હું સાવધાની રાખવી જોઈએ. તો સુભાજી, હું એમ કહી રહ્યો કે જેમ આપ લોગ લિસ્ટ બનાવે અને જે ફરવાની જે સૂચિ બનાવે ને આપણે આ પાંચ જે હે એ તો લોગ દેખવા જ નથી જતા. એ તો એમાં કે દીવાને से અંધારું રહે કે હા એમ રહે, પણ શું થાય એમ છે કે ગરમી દાડા એમ હા તો લોકોને એમ સમજાય કે ભાઈ કોઈ ઠંડ ફંડ પડાઈ આવતા થોડો બહાર ફરી આવે એમ હર મકેને ત્યાં ગરમે રહેતો હોય તો બહાર ફરી એમ થાય. હા લેकिन મારો કહેવાનું મેં કે ફરવાનો સબ લિસ્ટ બની જાય છે પડી જાય, લેकिन તમે જે જગ્યા જઈ રહ્યા હો એનું શું વાતાવરણ છે, હા શું માહોલ છે, એને પહેલા દેખી લો. પહેલા દેખવું કે જરૂરી ભાઈ તમે કે શિમલા જઈ રહ્યા હો કે ઊટી જઈ રહ્યા હો, મનાલી જઈ રહ્યા હો કે જઈ રહ્યા હો, એનું શું વાતાવરણ છે, શું મોસમ ચાલી રહ્યો છે, વરસાદનું કે સિઝનની એવું પ્રકારનો હર ચીજ સાવધાની. બે વરસાદ થઈ ગયા એક છત્રી સાથે રાખો કે રેનકોટ સાથે રાખો કે હર ચીજની સાવધાની રાખવી જોઈએ. બેગ એક બેગ વગર જોઈએ ને એને અત્યારે એના મોસમમાં ભાઈ હું બીમાર થઈ શકે, સર્દી થઈ શકે, ખાંસી થઈ શકે, તો એને બી સાવધાની રાખવી જરૂરી. એ સાવધાની બી રાખવી જરૂરી. અને બીજી વાત એમ કે જેમ આપણે બાંસવાડા, ડુંગરપુર, ઉદયપુર સંભાગનો જે ઇલાકો હતો, ઉદયપુર તો ઘણા લોકોએ દેખી રાખ્યું. હા સહી વાત. लेकिन बांसवाड़ा डूंगरपुर में हूँ एक केने देखी रखी, ये बताओ मैंने. देखियो તમે વધારે ભાઈ બાंसवाड़ा में તમે હું देखी होगा, कागदी देखी होगा, माइडेम देखी होगा, ઘણી ચીજ એવી હે, त्रिपुरा ऐतिहासिक सुंदरी है, त्रिपुरा सुंदरी गया ऐतिहासिक, होगा. हाँ. એના અલાવા હું देखी होगा मानगढ़ धाम देखी हुई कने જે करीब 1500 लोग शहीद થઈ અરે અર્જુના મંદિર દેખ્યા? અર્જુના મંદિર भी नहीं देखा. बोलो. પારાયણા દેખ્યું? हाँ, मतलब અર્જુના 16वीं शताब्दी, 15वीं, 13वीं शताब्दी ના મંદિર હા. દેખ્યા કણે? એનો ઇતિહાસ જાણો? ઇતિહાસ ને ખબર કે પરમાવંશના રાજાએ હા. જે મંદિર બનાવી આજે કેટલા અદ્ભુત મંદિર છે. डूंगरपुर में एक थंबिया महल, डूंगरपुर हाँ, महल, महल, डूंगरपुर राजा साहब અરે એમને તો હોમ દાદા क्या कलेक्शन बनाવ્યું એને કલેક્શન નો દેખો હોય તો એને મ્યુઝિયમ અદ્ભુત અદ્ભુત અદ્ભુત. मतलब આનંદદાયક જગ્યા. દેવ સોમનાથ મંદિર જે ખાલી પથ્થરમાં તે પથ્થર મેલી પડ્યું હોય એ દેખ્યું તમે કરે. બાંસવાડાનું ત્રિપુરા સુંદરી सब देख्યું है, लेकिन बांसवाड़ा जो प्राचीन मंदिर है अर्थुना है, एने अलावा बांसवाड़ा आदि भी प्राचीन मंदिर है या प्राचीन धार्मिक બ્રહ્માજી મંદિર છે. ब्रह्माजी मंदिर छींच है. छींच आ पूरा विश्व में जो है अनोखा मंदिर है. હા तो આવી चीज़ें આપણે बांसवाड़ा डूंगरपुर में भी ही देखवा लायक. એને બદલે તમને ના સમય લાગેગા વધારે, ના પૈસો લાગેગા, આરામથી કે તમે જઈને દેખી શકો. બહારની ચીજો તો સબ દેખવા જાય, લેकिन પહેલે આપણો ઇતિહાસ આપણે દેખવો જરૂરી છે. આપણા સોરણે બી જો આપણે આપણે સોરણે બી આપણે તો ગયા હો, હા. લેकिन આપણે સોરણે નહીં ગયો હોય તો એને બી આપણો બાંસવાડા ડુંગરપુરનો ઇતિહાસ છે, હા. જે ભૌગોલિક સ્થિતિ છે, યાની પરંપરાएं हैं, આનો તો ખૂબ આ બી ઇતિહાસ ઘણો છે. ને ઉદયપુર તમે સંભાગ आपको तो समय बता मंदिर समय बता हाँ, ये पाए भी આપણે રાજા બાદશાહ બિંદુ महल है, सही बात है. बहुत कम लोग दिखे होगा. अरे सीता माता अभयारण्य प्रतापगढ़ में તમે જોતા રહો, ये भी पाए पाए ગૌતમેશ્વર જાતા રહો, ગુફા में महादेव નું મંદિર, बहुत तो कई अद्भुत मंदिर है. माता देखी पानी पड़े ऊपर. सेनाड़ा पाए भी जो कैक्टस गार्डन है, कैक्टस गार्डन है बढ़िया बहुत फर्स्ट ढंग का भी घણી ફિલ્મ શૂટિંગ થઈ ગઈ. हाँ તો આ પાએ બી ઘણી એવી ચીજે છે જે આપણે જઈ શકીએ. જરૂરી નહીં કે આપણે કુલ્લુ મનાલી ને શિમલા કાશ્મીર જઈ શકીએ. આ પાએ બી આપણે ઘણા સ્થાને જે આપણે માઈ બેક વાટર જો તમને લાગે કે તમે જેમ કે આવી ગયા સમુદ્રના કિનારે આવી ગયા હોય. તો એવું અદ્ભુત જગ્યા. અદ્ભુત ને જગ્યા. આપણે જે દેશ में हालात ચાલી રહ્યા है सुभाषजी, आतंकवादी हमला ने बाद में जो युद्धની સ્થિતિ બની ગઈ બે દેશો में, તો એને હિસાબથી કે આપણે સીમાવર્તી ક્ષેત્ર में નહીં જવું જોઈએ. ठीक है, સાવધાની બરતવી જોઈએ હર ચીજ. हाँ, क्योंकि जब ठंडा इलाका में जवानो विचार करें लोग आना गर्मी ना मौसम में शिमला, कुल्लू मनाली, तो कुल्लू मनाली ठीक है, लेकिन शिमला आड़ी या कश्मीर आड़ी या अन्य आड़ी આપણે એવોઇડ કરવું હું બે વાર પહેલા ગયો તો હું થાય કે આ જો ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યો ને, હું થાય કે મઈ જૂન में ये भयंकर बरसात થઈ ગઈ हाँ ને अब जैसे ચારધામ યાત્રા થઈ હતી તો ભીડભાડ ખૂબ થઈ જાય, हाँ અને અમરનાથ યાત્રા થઈ રહી હતી બી ભીડભાડ થઈ જાય. તો એ બી સાવધાની બરતવી જરૂરી. જેટલું એ પહેલે દેખ્યો ભીડભાડ હું હે હરતી હે ભીડભાડ નહીં થઈ હતી, બધા દેખાતી કે ભક્તિ નહીં કરવી, એટલું થાય એટલું કરવું. ને આપણે આપ્યા જેટલું ઘણું સ્થાન હે ભાઈ અમરનાથ યાત્રા ને વૈષ્ણો દેવીની યાત્રા તો આવડે એમ બી ખતરા થકી ખાલી નથી. કેમ કે આવડે જે સ્થિતિ બની રહી કવિરે બી હું હમલા થઈ જાય ને કહું બી થઈ અમે જાય. બિહાર નથી રહ્યા, હા, અમે ના, બિહાર એક કે વાત કોશિશ નહીં કરી. આપણે लेकिन સાવધાની 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 રાખવી જરૂરી છે. સહી વાત છે. ને બાકી જે આપણે દેશમાં જે બીજા પર્યટન સ્થળે તમે અહીંયા જઈ શકો.
बढ़िया उदयपुर जिलो नगरी है आप पाए हाँ, देश विदेश दुनिया આવી રહી जिलो नगरी है જિલ્લો નગરી તો હે અચ્છા બીજી સાવધાની એમ કે આપણે જેમ સુભાષજીએ બતાડ્યું હતું કે આપણે સામાન્ય લિસ્ટ તમે સબ બનાવી દીધી લેकिन મેડિકલ કન્ડિશનના હિસાબથી કે તમારે પાસે કિટ હોવું જોઈએ હા ઠીક હે ભાઈ તમારે જે નિયમિત જે ગોળીઓ ચાલતી હોય એનું કઈ ઘટના દુર્ઘટના થઈ જાય આપણને કે ભગવાન ફર્સ્ટ એડ બોક્સ હોય તો ફર્સ્ટ એડ બોક્સ એક રાખો હાથે આ ખરી ઇમરજન્સી કોઈ નંબર હોય તો ઇમરજન્સી નંબર હાથે જોવે સહી બાત है ઠીક હે ને આપણે જઈ રહ્યા તો ઈ કેનેક ને કહીને યા આપણી લોકેશન શેર કરીને પાસે જવું જોઈએ भाई ताकि ये वो है कि पहाड़ी कहीं ना पहाड़ी कहीं क्षेत्रों में फंसी तो जाते हैं। ऊंचाई जाए कंडीशन खराब थी जाए तो इन टाइम बिल्कुल अपने रहना जरूरी है કેમ કે આપણે એવું है कि देखो गर्मी ना इलाका में पहाड़ी जो इलाका है ये ठंडा रहे तो पहाड़ी इलाका में लोग जावानी विचार करे लेकिन यहाँ खरी आए दिन कोई ना कोई हादસો भाई क्षेत्र વધારે લઈ જાવ देखो જાના को हाँ क्षेत्र વધારે લઈ જાવ પોત્ર એટલે ભીડ ને બેગ વધારે થેંગા તોકી તોકી થાકી જવા सही बात ये भाई जितना- घूमवा फरवा जा रहे हो तो एने हिसाब से की कम ने कम क्षेत्र લઈ જાવ हाँ। ને सामान બીજો વધારે લઈ જાવ हाँ। भाई नाश्तो है कि बोली पड़ी कि नाश्तो नहीं बोलो सही बात। नाश्तो तो ये हुए ड्राई फ्रूट्स हुए दवाई हुए ये વધારે લઈ જાવ अच्छा घणा जणा શું કરે સરપ્રાઈઝ વિઝિટ કરે તો સરપ્રાઈઝ વિઝિટ में શું થાય હવે જેમ કે આ શહેરમાં પૂગી ગયા હવે આ હોટલમાં કમરાસ નહીં મળી રહ્યા ને એ બી વાત હોતા અમે જોઈ હોટલ भी એવો રાખવો પરિવાર રહેતી હોય ને તો સુરક્ષિત देखो सुरक्षित भाई होटल केवी है सही कई बात। जगह में है ये भी ध्यान रखो तो એને પહેલા તો પહેલા પ્લાનિંગ કરવી પડે ભાઈ આપ લિસ્ટ બનાવો કે આપને કી જવું હોય પછી અહીંયા ખરી જે સંપર્ક એને एक कोई पहले સંપર્ક गयो है नहीं पूछी सको હા એને પૂછી શકો હા. ને અહીંયા ખરી પહેલે હોટલ बुक करावी रहो कि भाई आनी तारीख में पूछूंगा हमारे होटल बुक सही થઈ बात, सही ગઈ बात। ठीक है अच्छा ऑनलाइन वाला में भी आजकल फ्रॉड खूब चाली हाँ। जाते हैं इनमें भी सावधानी रखनी साधन है बहुत जरूरत ये है उसमें होश नहीं हाँ। और कमरा से मिले घबराहट अरे आवड़ी थયું અમારે એક દોસ્ત હતો ફરવા ગયો વૃંદાવન આડી હા. ઠીક હે તો વૃંદાવન ને મથુરા ને આ પાઈના ઇલાકામાં ફરવા ગયો તો ઈ શું કહેવાય અરે આ આપણે ભોપાલમાં હતા તો એણે વિચાર કર્યો કે ચલો ફોન કરીને પહેલા જ બુક કરાવી દો તાકે આપણે હાજે પૂગંગા તો રાત્રે રહેવાની વ્યવસ્થા થઈ જાય થઈ જાય એમ તો એણે સર્ચ માર્યું પહેલે તો મોબાઈલ में હવે એ પહેલે ફર્સ્ટ નંબર માં જે આવ્યું નામ તો એણે મેં કીધું અચ્છા अच्छी होटल है कमरा अमराना फोटो वोटो सब बता દીધું એણે ફોન કર્યો अगले आदमी फोन उठाया कि भाई मैं ये आप बोल ही रहा हूँ ना हमारे कमरों बुक कराबो है ठीक है तो हो जाएगा साहब कितने लोगों के लिए क्या है ना मैं अच्छा बिल्कुल एकदम होटल में मैनेजर पर तो बात करी कि ठीक है साहब आपको पहले अभी क्या बहुत रश चल रहा है तो आपने पहले है कोई एडवांस नाखो पड़ेगा है सही बात है ठीक है तो ठीक है कितना डालना पड़ेगा तो मैंने कहा साहब इतना डालना पड़ेगा वाह ठीक है एडवांस पैसा नाख दीधा अभी तो निश्चिंत થઈ ગયો કે ભાઈ મારો કમરો બુક હવે હાજે પૂગી ગયા હાથ હાડા હાથ વગે ને હવે જે લોકેશન આલી હતી એની લોકેશન માતે નીકળ્યા વહાં જઈને દેખે તો ખાલી પ્લોટ ઓઈ લો કેટલો વહાં જઈને ખાલી પ્લોટ એના ખાલી પ્લોટ ને નામ માતે હોટલનું રજીસ્ટ્રેશન કરાવી દે ને વેબસાઇટ બનાવી દીધી ને લોકોની બુકિંગ થઈ રહી ને પૈસા હોમ કરી દે આવા ચક્કર થઈ જાય ના થાય હોય કરો હર ચીજ ને પહેલા हाँ। પહેલા હર ચીજ દેખી દેખીને આપણે જે પ્રતિષ્ઠિત વેબસાઇટ હોય હા જે નામી ગ્રામ્ય પ્રતિષ્ઠિત અહીંયા કઈ ઓનલાઈન બુકિંગ કરાવો તો સહી ઈ વાત। કરો તો ઈ હું થાય એને જરાય પડે હા ને બીજી વાત જેમ આમ તમે જે કયા બી पर्यटन क्षेत्र में तो जोगा तो वहाँ हुआ है कि તમને કઈ तरह लोग मिलेंगे कई तरह ना ठग मिलेगा बहुत सावधान जरूरी है हाँ कई तरह की ठगवानी कोशिश करेगा ठीक है તમને મંદિર में દર્શન કરાવી દઉંગા અમે વીઆઈપી દર્શન કરાવી ના, દઉંગા ના, આટલા પૈસા હાલ દો તમે આ પૂજા કરાવી દઉંગા તમે આટલા પૈસા હાલ દો યા તમને અમે આ સુવિધા હાલ દઉંગા આટલા પૈસા હાલ દો सामान- ये एवा ठग खूब मिलेगा सामान तो है, एवा बस ठग है। तक खूब सावधान रहना सामान આપણો સામાનનો ધ્યાન मोबाइल આપણે है રાખવું. एटीएम कार्ड है पेड क्रेडिट कार्ड है मोबाइल है सब बनने हमारे बहुत जरूरत है ને કિને બી વગર મતલબ આપણે વિશ્વાસ है तो જ ડિટેલ આલવી अरे નહીં તો વગર કામ भाई ડિટેલ બી નહીં पहले આલવી. गयो हाँ नाम नहीं बताऊंगा नाम बहुत ऊंची है मारे मोबाइल चोरी थी गयो अरे बाप रे अब ये बहुत बड़ी कोई मुसीबत थी गई तो એવી જેવી થાય દશા बहुत वाकई में खराब स्थिति है ने आजकल हुए कि આ चीजें जो है कि આપણે ભારતને બદનામ કરે કેમ કે લોક આપણે मतलब मानसिक परिवर्तन આદમી બદલે. ફરવા જાય તો ને हाँ, ટેન્શન થોડું મેન્ટલ ખુશી બદલે યા એના બદલે લોક ફરવા જાય ને વહાં જઈને આવી સ્થિતિ થઈ યા તો હમો ટેન્શન में આવી જાય ભયંકર ટેન્શન થઈ જાય બરાબર છે. છે. તો આપણે થોડું આપણે જેબ में કેશ भी अलग રાખો ને નાનો સ્વરૂપ હોય તો હજી ધ્યાન રાખવા વાળી વાત हाँ भाई कुछ पैसा ऑनलाइन आजकल ऑनलाइन है लेकिन ઓનલાઈન कैश भी કેશ नहीं रखो થોડું बहुत જુએ કેશ તો જુએ हाँ। ને ભાઈ સાવધાની રાખવા વાળી વાત એટલે કેમ કે હું કે देखो आजकल ને नकली ફી એક વાર જ વાત ભાઈ ફરવા જઈ ના ઘરે વાય કોણ हाँ ઘેરે બી હંભારો બહુ જરૂરી है આય તો ઘરે તો આય તો સુના ઘર મિલીને તમે જોગા ના કરી ચોરીઓ થઈ ગઈ સોર તો ઘરે પમણા હોય હા નહીં પામણા ઘરે સોર પમણા હોય હવે તો રાતરની વાત જ નથી હવે તો દોરદાડે લઈ જઈ તો પામણા ઘરે નહીં આવે સોરે એના એને બી સુરક્ષા રાખવી જોઈએ हाँ। બાય કहीं જવાનું સહી વાત ને घर में कई भी चीज महंगी महंगी चीज चीज घर में मेलो જ નથી અગર કઈ આવું હોય તમારે ફરવા તો ઘરે રાખવાની જરૂર નહીં बैंक लॉकर में કેમ મિલી જો આપણે પરિવાર में કેવું હોય નહીં મળી જો यहाँ मिली जाओ भाई बैंक लॉकर में मिली जाओ हाँ। या તમારે સુરક્ષિત તમારે ભરોસામંદ કોઈ પરિવાર હોય તમારું रिश्तेदार હોય हाँ। એનેમાં मिली जाओ घर में कोई भी कीमती चीज नहीं मिली जाती पहली ને बात બરાબર લોક કરી हाँ, ને ને देखो अजीब एक बात अजीब बताऊं हाँ। तो हूँ कि घर में आजकल
ઘણાને પશુ પ્રેમી હોય, हाँ કૂતરો હોય કે બીજો કોઈ ઈ બી હોય રાખે, हम्म, તો એને ભલે બી કઈ बहुत व्यवस्था કરી साहब, આ બી હું ઈ બી બાળક પર આપણે પર सही बात है। તો मैं तो ઈ बात कहूं कि भी એને બી કઈ વ્યવસ્થા કરી हाँ ये भी जीव है भाई, એને બી ખાવા પીવાની વ્યવસ્થા રોજની થઈ જાય એવું કે મેલીને જવું હા. યા કેવું વ્યક્તિ એવું હોય કે જે એને સંભાળી લે બસ. એવું એની વ્યવસ્થા કરીને જાવી. અચ્છા બીજી મોટી વાત એક બીજી બતાડો તમે. હા. આડમે એવું થાય કે વી આર ગોઈંગ, હા એ તો કરવો જ નહીં ખાલી એ કર્યું નહીં, તો તમે मतलब સોટ્ટા ને નિમંત્રણ આપી દીધું એ है, રીતે કરવું જ हाँ, નહીં. हम फैमिली के साथ जा रहे हैं घूमने, ફરી આવો हाँ એક બાજુ स्टेटस નાખો. स्टेटस फेसबुक इंस्टाग्राम हाँ, ये तो बस अपना शोर दिखेगा और स्टेटस, सब की बता रहे सलाह इंस्टाग्राम तो भाई આ સ્ટેટસ है सब हाँ. ठीक है, आपने सब રાખો, लेकिन तभी આ ऑनलाइन मामला गड़बड़ है. आराम से कि फरीने आओ वहाँ फोटो वोटो खेचो मस्त मस्ती करो सब करो पर की जाई રહ્યા ને હું જાઈ રહ્યા ને ઈ सब वहाँ નાખવાની ઘરે કોણે નથી પેલા ને આ सब કરતા. सब હેતા हाँ. પેલા અહીં માતે ही ऑनलाइन ही सब ऑनलाइन હશે तो ये बધી ये તમે આમંત્રણ લ્યો. तो या तो भाई सबसे मोटी बात तो है कि अगर घर में तारो लगाड़ी जाई रहो तो आ पाए કે વ્યવસ્થા એવી કરી જો કે રાત્રે અહીંયા હોઈ શકે યા પછી અહીંયા ખરી રહી શકે યા જે તમારે ઘર में पालतू जानवर है એનાની વ્યવસ્થા કરીને જો કે એ આપણા વ્યવસ્થિત મા બાપ બુजुर्ग हैं, हाँ એના જે દવાઈ હવાઈ ऐसा व्यवस्था करी, घर में सब साधन साधन मिली. ને આપણે सब यात्राएं चालू થઈ જાય, ચાર ધામ ની બી ચાલુ થઈ જાય नहीं मैंने घर में અમરનાથ घर में माँ बाप વૈષ્ણોદેવી. बुजुर्ग हुए थे, भी दवाई हवाई हाँ. सब दिखाड़ी डॉक्टर पे दिखाड़ी सब व्यवस्था કરીને जाओ. ભાઈ આપણે કોઈ રિશ્તેદારને ઘરે મિલી જાઓ કે ભાઈ આ ભાઈ 2 દાડા 4 દાડા તું અહીં રહેજે કોઈ ठीक है. બી મસ્ત વ્યવસ્થા કરીને विश्वास જાઓ. पात्र. એટલે તમે બી નિશ્ચિત એ બી નિશ્ચિત. भाई આપણે मतलब सबसे देखो कुल मिलाવીને અમારી ચર્ચાનો વિષય એ છે કે सबसे પહેલા તો अगर કે ફરવા જવું હોય તો આપણે આ પાની જગ્યા देखो, ठीक है कि भाई बांसवाड़ा, डूंगरपुर, प्रतापगढ़, उदयपुर संभाग में આપણે खूब देखવાની જગ્યા है, અહીંયા ખરી આરામ से ફરો. फिर भी તમારે બહાર જવું હોય તો સુરક્ષિત જગ્યા જો જ્યાં ખરી યુદ્ધની પરિસ્થિતિનો કોઈ માથે પ્રભાવ ન આવે, કાશ્મીર આડી કે સ્થિતિ પરિસ્થિતિ શિમલા વચ્ચે આડી, દેખી જાઓ. હા, આપણે બોર્ડર એરિયા આડી નહીં જવું, જેટલું- પાકિસ્તાન બોર્ડર એરિયા આડી આપણે નહીં જવું. ને બીજી વાત કે અગર તમે જઈ રહ્યા હો તો તમારા હાથે સબ પૂરી સાવધાની, सब व्यवस्थित सामान सब जुए, दवाई हवाई सब प्लस जे भी जવું હોય અહીંયા ખરી પહેલે એડવાન્સ में તમે વ્યવસ્થા કરીને રાખો તાकि તમને કોઈ દિક્કત તો પરેશાની નહીં થાય. वहाँ खरी જે ફરજી लोग हैं ठग हैं એના થકી ખૂબ સાવધાન રહો. આ सब सावधानी है ले लोग जाने आने लेकिन फिर भी लोग हुए हैं तो કે ઠગાઈ જઈએ આપણે આયા દાડા આપણા અહીંયા લો બોરો અહીં શું બોરે એ બહાર જઈને એ હા. તો એ બાદ બધું થઈ ચૂકી છે. બોરન એટલે કેટલા બી બોરો હોય પર સુભાજી હું है કે એક ઠગી સમજદારી ઠગી હા બદમાશ ઠગ ઠગવાનો બદમાશનો તરીકો એવો રહે કે તમને मतलब कभी रही बोतल में उतार लगा खबर नहीं पड़ेगा. સહી વાત છે. એટલે ખૂબ સાવધાની રહેવાની વાત है ને આણ में तो આગળ તમારી જે ઈચ્છા है तो मस्त मजा करो, कोई दिक्कत नहीं है, सुरक्षा रखो ने जो ઠીક है ભાઈ. हाँ ठीक है. तो આ સ્થિતિ है તો આવું નવું ભાજગડો લઈને અમે ફેરી આવાંગા. આ વિષય આપણે તરીકે જોડેલો હતો એટલે આજે આના માથે ચર્ચા કરી કેમ कि આંબાવાળા દાડા में આપણે ખૂબ यात्राएं चालू થઈ जाएंगा, धार्मिक यात्राएं सब થેંગા, તમે જવું भी पड़ेगा तो ये इनमें कोई मनाई नहीं थी लेकिन बस एक सावधानी રાખીને ને સુરક્ષા में जो तो ફેરી આવું નવું ભાજગડો લઈને આવાંગા ને 2 જણા ફેરી કોઈ કોઈ વિષય લઈને આવાંગા ને તમારા જીવન થી જોડેલું હોगा એના માટે ચર્ચા કરાંગા ને તમને જગાડવાની કોશિશ કરાંગા. तो ने हमारे सोशल मीडिया જેટલા એકાઉન્ટ है भाई यूट्यूब है, इंस्टाग्राम है, सही बात है ना, एक्स माते है, फेसबुक माते है, तो અહીંયા જઈને તમે આ વિડીયો દેખી શકો ને તમારો બી કોઈ વિચાર હોય, તમને કોઈ રાય આલવી હોય તો તમે એના માટે અમને રાય આલી શકો, તમારા કમેન્ટ કરી શકો ને જ્યાદા થકી જ્યાદા આના વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો ને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઇન્સ્ટાગ્રામ માટે ફોલો કરો ને અમારો મોબાઈલ નંબર है 9414102499. એના માટે બી તમે અમને કોઈ બી સૂચના યા તમારી રાય આલી શકો. તો ફેરી મળંગા આવું નવું ભાજગડો આલીને. તબ તક અમને બેને ઇજાજત આલો. સબને રામ રામ, જય મહાદેવ.